આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે. આજની વાર્તા દરેક નબળી બાબત પછી અચૂક સબળી બાબત હોય છે. એટલે કે વાર્તાનો હેડિંગ આપણને એમ કહે છે કે કોઈ પણ નબળી બાબતનો વિચાર કરો તો એ નબળી બાબતની પાછળ સબળી બાબત હોય જ છે. દરેક નકારાત્મકની પાછળ સકારાત્મક હોય જ છે. દરેક ખરાબ વસ્તુની પાછળ સારી વસ્તુ હોય જ છે. દરેક કોઈને કોઈ ભૂમિકામાં નબળું ભૂકામ, નબળી સ્થિતિની પાછળ સારી સ્થિતિ હોય જ છે. આ વાતને સમજાવવા માટે મારે એક નાની એવી વાર્તા કહેવી છે. કોઈ એક ગામની અંદર એક પતિ પત્ની અને એની એક નાની દીકરી લગભગ 10-12 વર્ષની એ રહેતા હતા. દીકરી સ્કૂલમાં ભણતી હતી અને જેમ એની મમ્મી અને પપ્પા હતા એ બંને નોકરી કરતા હતા. એક વખત એના મમ્મી સવારમાં રજાના દિવસે એ કાગળ લઈને બેસે છે અને વિચાર કરે છે કે મારે ઇન્કમ ટેક્સ ભરવાનો છે, આખી ફાઇલ જોવાની છે. એને વિચાર કરે છે કે આ ઇન્કમ ટેક્સની ફાઇલમાં મારે કેવી રીતે ગોઠવણી કરવી, શું કરવી, આ થાય. એટલે એમ નિરાશ થઈ જાય છે કે આવા કેટલાય કામો મારા ઘરમાં એમનેમ પડ્યા છે. નોકરી કરવાને કારણે કેટલાય કામ રહી જતા હોય. આ કામ કરવાનું છે, આ કામ બાકી છે, વાસણો ગોઠવવાના છે, કબાટ ગોઠવવાની છે. પણ એના મનમાં એક જ વાત આવતી હતી કે હું ક્યારે કરીશ. ત્યારે બરોબર એની દીકરી સ્કૂલમાંથી ઘરે આવે છે અને આવતાની સાથે લખવા બેસી જાય છે અને લખે છે. અને એ લખ્યા પછી એ એના મમ્મીને બતાવે છે. એના મમ્મીને એમ કહે છે કે અમારા શિક્ષકે અમને થોડાક વાક્યો લખવાના કીધા છે. તો કે કેવા પ્રકારના વાક્યો? તો કે એમાં એમ કીધું છે કે પહેલાં ખરાબ વસ્તુ હોય અને પછી એના અનુસંધાનમાં સારી બનતી હોય એવી તમે કેટલી વાત લખી શકો છો, એ લખી આવો. એટલે તમે જરા જોઈ તો દો કે મેં લખ્યું છે આ એ બરોબર છે કે કેમ. એટલે એની મમ્મીએ કાગળ હાથમાં લીધો અને કાગળ હાથમાં લેતાની સાથે પહેલું વાક્ય લખ્યું હતું કે પરીક્ષા જ્યારે આવે ત્યારે વાંચવાનો બહુ કંટાળો આવે, સવારે વહેલું ઉઠવું પડે, બહુ યાદ ન રહીએ તો એ ગમે પણ નહીં, પણ જ્યારે પરીક્ષા પસાર થઈ જાય પછી પરિણામ આવે અને એ પરિણામમાં પાસ થઈએ ત્યારે આપણને ખૂબ આનંદ આવે છે અને પછી જે વેકેશન પડે એમાં ફરવા જવાનો આનંદ વધારે છે. પેલા મમ્મીએ વિચાર કર્યો કે મારી 12 વર્ષની છોકરીને ખબર પડી કે પહેલાં તકલીફ છે તો પાછળ સારી જ વસ્તુ છે. બીજું વાક્ય વાંચ્યું કે શરદી થઈ હોય તો કડવી કડવી દવા લેવી પડે છે, પણ જો દવા નિયમિત લઈએ તો આપણે શરદી મટી જાય છે, આપણને આનંદ આવે છે. એટલે કે દવા લેવી એ નબળી બાબત, શરદી મટી જાય છે એ સકારાત્મક એટલે કે સારી બાબત. ત્રીજું વાક્ય લખ્યું હતું કે આપણે કોઈ પણ જગ્યાએ આપણે માનો કે જઈએ અને ત્યાં આપણને અમુક પ્રકારનું કામ આપણને ચીંધે, અથવા તો આપણે એમ વિચાર કરી કે દાખલા તરીકે સવારે ઉઠી અને આપણે કસરત કરવી જોઈએ, ચાલવા જવું જોઈએ એમ શિક્ષકે કીધું. એટલે જો ચાલવા જઈએ તો કંટાળો આવે છે, સવારે ઉઠાતું નથી અને એમ કરતાં કરતાં તમે જોઈ શકશો કે કંટાળો આવે. પણ એના પછી જીવનની અંદર એકદમ શરીરમાં સ્ફૂર્તિ રહે છે. આવું ત્રીજું વાક્ય આપ્યું અને એની માતાના મનમાં એમ થયું કે મારી નાની એવી દીકરીને પણ જો આ નબળી ભૂમિકા ઉપરના જો વિચારો આ પ્રકારના આવતા હોય તો મને કેમ વિચાર ન આવ્યો. એ ચોથી વાત વિચાર કરે છે કે ક્યારેક ક્યારેક આપણને બહુ ભૂખ લાગી હોય તો આપણને ખરેખર આપણને બહુ તકલીફ પડે છે, આપણે સહન કરી શકતા નથી. પણ
તરત જ આપણે જમવાનું મળે અને જેમાં પછી આપણને કેવી મજા આવે છે. એટલે કે ખરાબ બાબતે ભૂખ લાગે ત્યારે તકલીફ પડવી અને જમી લીધા પછી બહુ આનંદ. આવા એને 10-12 પોઈન્ટ લખાતા. મારે બધા જ પોઈન્ટ તો નથી કહેવા, કારણ કે આપણે બધા જ જાણીએ છીએ કે નબળો પોઈન્ટ શું અને એની પાછળ સારો પોઈન્ટ શું. એટલે તરત જ એના મમ્મીના મનમાં વિચાર આવ્યો કે હું પણ આમ ન વિચારી શકું. એના મનમાં વિચાર એવો કે મારે આ ઇન્કમ ટેક્સનું ફોર્મ ભરવાનું છે, બધુંય કરવાનું છે, પણ એનો અર્થ એ થયો કે મારી આવક તો વધારે છે. આવક વધારે હોય તો જ ઇન્કમ ટેક્સનું ફોર્મ ભરવું પડે. ઇન્કમ ટેક્સનું ફોર્મ ભરવું અઘરું છે, તકલીફવાળું છે, ભરીને પૈસા ભરવાના, પણ આપણી આવક વધારે થાય એ સારી વાત છે. પછી એને એમ કીધું કે દાખલા તરીકે ઘરની અંદર સાફસૂફ કરવું પડે છે, બહુ તકલીફ થાય છે, પોતા કરવા પડે છે, બધુંય થાય છે, પણ અમારે ઘરનું ઘર તો છે, અમે ઘરમાં રહી શકીએ એવું ઘર તો છે. બીજાને તો ઘર જ નથી, અને ઘર જ ન હોય તો પોતા શું કરવા પડે, ઘરને સાફ શું કરવું પડે, ઘરને ગોઠવવું પડે નહીં. એટલે ભલે મને તકલીફ પડે પણ ઘર તો છે. ત્રીજી વાત એમ કીધી કે આપણે કોઈ માનો કે કોઈ પ્રસંગ કરીએ, લગ્નનો પ્રસંગ કરીએ, ત્યાં લગ્ન પ્રસંગમાં આપણને તકલીફ પડે છે. હમણાં જ થોડા વખતમાં આ દીકરીનું એક લગ્ન કરવા, એક માનો કે સગાઈમાં જવાનું છે, તો ત્યાં એ લોકોને ખરેખર તકલીફ પડશે, માણસો રાખવા પડશે, જમવાનું કરવું પડશે, પણ દીકરીને પોતાનું સારું ઘર તો મળશે. આમ કરતાં એ બેનને બહુ જાજા વિચારો આવ્યા, અને એટલા બધા વિચાર આવ્યા કે એના મનમાં જે કેટલાક પ્રશ્નો હતા, એ પ્રશ્નોના જે નબળી બાબતો છે, એ દરેક નબળી બાબતની પાછળ એક સારી બાબત એને જોવા મળી. મારે સૌ મિત્રોને કહેવું છે કે તમારા મનમાં કેટલી સમસ્યાઓ છે. તમને ઘરકામ કરવું ગમતું નથી, તમને કોઈ પરીક્ષા આવે તો વાંચવું ગમતું નથી, ક્યારેક કોઈ માનો બગીચામાં કામ કરવું ગમતું નથી, ક્યારેક તમને કપડાં સાફ કરવાના હોય કે ઘરની ગોઠવણી કરવી હોય તો ગમતું નથી. પણ મિત્રો, તમે વિચાર કરો કે એ નબળી બાબત કરવાથી તમારે જે સારી બાબત બનવાની છે એનો વિચાર તમારે કરવો જોઈએ. અને દરેક નબળી બાબતની પાછળ ચોક્કસપણે સારી બાબત હોય જ છે, એમ આ વાર્તા આપણને બતાવે છે. અને જો આ વાર્તા આપણને સમજાય તો જિંદગીમાં આપણને કોઈ પણ નબળું કામ, કોઈ પણ અઘરું કામ, કોઈ પણ તકલીફવાળું કામ કરતી વખતે આપણને ગમશે નહીં, મજા નહીં આવે, એવું ક્યારેય થશે નહીં. કારણ કે પાછળ તો સારું જ છે, ઉત્તમ જ છે. તમે જોઈ શકશો, તમને માનો કે કોઈને એમ થાય કે નોકરી કરવા જવું જ પડે છે, આખો દિવસ કામ કરવું પડે છે, કેટલી મહેનત પડે છે, પણ તમે વિચાર તો કરો કે તમારે નોકરી તો છે, કેટલાકને નોકરી પણ નથી. તમે જોઈ શકશો કે કેટલાક માણસો એમ કે ધંધાની અંદર અમારે છેક સવારથી રાત સુધી ખૂબ કામ કરવું પડે છે. તો તમે જે ખૂબ કામ કરવું પડે છે, તો એની પાછળ તમને પૈસા એટલા મળે પાછળથી. તો ખૂબ કામ કરવું પડે તો પૈસા મળે છે, સારી વાત છે. તો આવી તો કેટલી હું વાત કરું તમને. આ દુનિયામાં અનેક નબળી બાબતની પાછળ ચોક્કસપણે એક સારી બાબત છે જ. એવા વિચાર સાથે જો જિંદગીને જીવવા માટેનો પ્રયત્ન કરો તો જિંદગીમાં ખૂબ આનંદ પડે, જિંદગીમાં બહુ રસ પડે, જિંદગી જીવવાની મજા આવે, અને સાચા અર્થમાં જિંદગી જીવવામાં રસનું ઝરણું પણ ખળખળ ફરતું વહેતું રહે, એમ આ વાર્તાનો બોધ આપણને સૌને કહે છે. સૌને ધન્યવાદ.